દીકરીના લગ્નના 2 દિવસ પહેલા માં 25 લાખ રૂપિયા અને બધા ઘરેણા લઈને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. બાપાને હાર્ટ એટેક આવ્યો, લગ્ન તૂટી ગયા. પણ 10 વર્ષ પછી એજમાં રસ્તા ઉપર ભિખારણ બની અને દીકરીની સામે આવીને ઊભી રહી. પછી જે બન્યું એ જાણીને તમારી આંખો ભીની થઈ જશે. ચાલો જાણીએ આજની વાર્તા. નવસારી જિલ્લાનું એક નાનકડું ગામ. આ ગામમાં એક ગરીબ માણસ રહેતા હતા, જેમનું નામ હતું દિનેશભાઈ. દિનેશભાઈ ગામમાં દરજી કામ કરીને પોતાનું ઘર ચલાવતા. ગામની એક નાનકડી ગલીમાં એની કપડાં સીવવાની દુકાન હતી. દુકાનમાં એક જૂનો સંચો અને કાતર સિવાય બીજું કાંઈ નહોતું. સવાર પડે ને દિનેશભાઈ સંચા ઉપર બેસી જાય તે છેક મોડી રાત સુધી કપડાં સીવ્યા કરે. સખત મહેનતના કારણે એમની આંખો નબળી પડી ગઈ હતી. સોયમાં દોરો પરોવવામાં પણ તકલીફ પડતી. હાથ ધ્રુજતા હતા અને આખો દિવસ બેસી રહેવાથી પીઠમાં અસહ્ય દુખાવો થતો હતો. કપડાં સીવતા સીવતા ઘણીવાર સોય આંગળીમાં ખૂટી જતી અને લોહી નીકળતું. પણ દિનેશભાઈ ક્યારેય ઊંઘકારો પણ ન કરતા. એમના ચહેરા ઉપર ક્યારેય ઉદાસી નહોતી, કારણ એમની એકની એક દીકરી ખુશી. દિનેશભાઈ માટે તો ખુશી જ એમનું આખું જગત હતી, એમનો જીવ હતી. ભલે પોતે એક ગરીબ દરજી હતા, પણ ખુશીને તેમણે ક્યારેય કોઈ વાતનું દુઃખ નહોતું પડવા દીધું. એને સાચે જ એક રાજકુમારીની જેમ લાડકોટથી મોટી કરી હતી. પોતે ફાટેલું ખમીસ પહેરી લેતા, પણ દીકરી માટે દર તહેવારે નવું ફ્રોક સીવી આપતા. ખુશી પણ એવી જ ડાય અને સમજુ કે બાપાનો થાકેલો ચહેરો જોઈને તરત પાણીનો ગ્લાસ લઈને દોડી આવતી. જ્યારે પણ દિનેશભાઈ સંચા ઉપર બેસીને બહુ થાકી જતા, ત્યારે ખુશી એમના ખભા ઉપર પોતાના હાથથી માલિશ કરી આપતી અને કહેતી કે બાપા, હવે બહુ કામ ના કરો, તમારી આંખો દુખશે, થોડો આરામ કરી લ્યો ને. ત્યારે દિનેશભાઈ દીકરીને છાતી સરસી ચાપી લેતા અને હસીને કહેતા કે બેટા, મારે કામ કરવું પડશે, તારા લગ્ન લેવાયા છે ને, મારી રાજકુમારીને મારે ધામધૂમથી સાસરે વળાવવી છે. આખા ગામમાં કોઈ આંગળી ન ચીંધવું જોઈએ. હવે ખુશી મોટી થઈ ગઈ હતી અને એના લગ્ન એક ખૂબ જ સારા ઘરમાં નક્કી થયા હતા. આખા ગામમાં લગ્નની કંકોત્રીઓ વેચાઈ ગઈ હતી. દિનેશભાઈ છેલ્લા 20-25 વર્ષથી રાત દિવસ એક કરીને પોતાની ભૂખ તરસ ભૂલીને એક રૂપિયો બચાવતા હતા. તેમણે ક્યારેય હોટલમાં ખાધું નહોતું, ક્યારેય મેળામાં પોતાના માટે 1 રૂપિયો પણ નહોતો વાપર્યો. ફાટેલા ચંપલને દોરાથી સાંધીને ચલાવી લેતા. આ બધી મહેનત પાછળનો એક જ હેતુ હતો, દીકરીનું ભવિષ્ય. દીકરીના લગ્ન માટે તેમણે 25 લાખ રૂપિયા રોકડા અને સોનાના ઘરેણા ભેગા કર્યા હતા. આ રૂપિયા એમની આખી જિંદગીની કમાણી હતા. તેઓ દરરોજ રાત્રે લોખંડની તિજોરી તરફ જોતા અને ભગવાન સામે હાથ જોડીને કહેતા, હે પ્રભુ, તારો લાખ લાખ આભાર. મારી દીકરીના લગ્નમાં હવે કોઈ કમી નહીં રહે. હું ગરીબ હોવા છતાં મારી દીકરીને રાણી બનાવીને મોકલીશ. ઘરમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. આંગણે લીલાવાસનો માંડવો રોપાઈ ગયો હતો. ગામની સ્ત્રીઓ ભેગી થઈને લગ્નના ગીતો ગાતી હતી. આખું ઘર સગા સંબંધીઓની ભીડ અને હસવાના અવાજોથી ગુંજી રહ્યું હતું. દિનેશભાઈની પત્ની મીના પણ આ બધી તૈયારીઓમાં ઉપરથી બહુ ખુશ દેખાતી હતી. પણ મીનાના મનમાં કંઈક જુદું જ પાપ ચાલી રહ્યું હતું, જેની દિનેશભાઈને કે ખુશીને જરાય ખબર નહોતી. મીના અવારનવાર બધાની નજર ચૂકવી અને તિજોરી તરફ લાલચુ નજરે જોતી, જ્યાં દિનેશભાઈની આખી જિંદગીની કમાણી અને ઘરાણા સાચવીને મૂકેલા હતા. લગ્નને હવે માત્ર 2 દિવસ બાકી હતા. આખો દિવસ મહેમાનોની આગતા સ્વાગતા કરીને અને ખરીદી કરીને દિનેશભાઈ થાયકા પાયકા રાત્રે ઘરના ઓટલા ઉપર બેઠા હતા. હવામાં લગ્નની શરણાઈઓનો ધીમો અવાજ આવી રહ્યો હતો. ખુશી ધીમેથી દોડતી આવી અને બાપાના પગ પાસે બેસી ગઈ. એણે પોતાનું માથું પિતાના ઘૂંટણો પર મૂકી દીધું. એની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે ધ્રુજતા અવાજે બોલી કે બાપા, હું સાસરે જતી રહીશ, પછી તમારું ધ્યાન કોણ રાખશે? તમે તો સમયસર જમતા પણ નથી, મને તમારી બહુ ચિંતા થાય છે. દિનેશભાઈએ દીકરાના માથા ઉપર વાલથી હાથ ફેરવો. પિતાની આંખો પણ ભીની થઈ ગઈ.
એમણે દીકરીના આંસુ લૂછતા કહ્યું, અરે ગાંડી, મારી ઢીંગલી, તું સાસરે જઈને સુખી થઈશ એટલે તારો આ બાપ આપોઆપ સાજો નરવો થઈ જશે. તું જરાય ચિંતા ના કર. આખો પરિવાર ખુશીના આંસુ અને ભવિષ્યના સપનાઓ સાથે એ રાત્રે સૂઈ ગયો. બીજા દિવસની સવાર પડી. આકાશમાં સૂરજ તો ઉગ્યો, પણ દિનેશભાઈના ઘરનું અજવાળું કાયમ માટે છીનવાઈ ગયું હતું. આખું આંગણું મહેમાનોથી ભરેલું હતું. ખુશીને પીઠી ચોળવાની તૈયારીઓ થઈ રહી હતી. એના હાથમાં મહેંદી મુકાયેલી હતી અને એનો ચહેરો હસી રહ્યો હતો. દિનેશભાઈ વહેલા ઉઠી ગયા હતા. એમણે વિચાર્યું કે લાવ એકવાર પૈસા અને ઘરેણાં બરાબર ચેક કરી લઉં, જેથી આજે કોઈ વસ્તુ ખરીદવી હોય તો વાંધો ન આવે. તેઓ પોતાના ઓરડામાં ગયા, પણ જેવા તેઓ અંદર ગયા એમના પગ નીચેથી જમીન ખસી ગઈ. લોખંડની તિજોરીનો દરવાજો આખો ખુલ્લો પડ્યો હતો. દિનેશભાઈના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેઓ દોડીને તિજોરી પાસે ગયા. અંદર તપાસ કરી તો દીકરી માટે રાત દિવસ એક કરીને ભેગા કરેલા 25 લાખ રૂપિયા અને સોનાના એકે એક દાગીના ગાયબ હતા. તિજોરી સાવ ખાલીખમ હતી. તેઓ ગભરાઈ ગયા, પરસેવે રેબઝેબ થઈ ગયા. મીના, ઓ મીના, અહીં આવતો, આ પૈસા ક્યાં ગયા? દિનેશભાઈએ બૂમો પાડી, પણ મીનાનો કોઈ જવાબ ન આવ્યો. આખું ઘર મીનાને શોધવા લાગ્યું, પણ મીના ક્યાંય મળી નહીં. ખુશી પણ મહેંદીવાળા હાથે દોડતી આવી અને પિતાને રડતા જોઈને ગભરાઈ ગઈ. ત્યાં જ ગામનો એક માણસ આપતો આપતો દોડી આવ્યો અને બોલ્યો કે દિનેશભાઈ, ગજબ થઈ ગયો. મેં રાત્રે મીના ભાભીને ગામના પાદરે પેલા એમના જૂના પ્રેમી સાથે એક ગાડીમાં બેસીને ભાગતા જોયા છે. એમના હાથમાં એક મોટી થેલી હતી. આ શબ્દો સાંભળતા જ દિનેશભાઈના માથા ઉપર જાણે આપ તૂટી પડ્યું. એમના કાનમાં ધાક પડી ગઈ. જે પત્ની ઉપર એમણે આખી જિંદગી આંધળો વિશ્વાસ કર્યો હતો, એ જ પત્ની પોતાની સગી દીકરીના લગ્નના 2 દિવસ પહેલા એનું આખું ભવિષ્ય અને પતિના લોહી પરસેવાની કમાણી લઈને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પૈસાની અને મોહની લાલચમાં એ આંધળી થયેલી એક માએ પોતાની સગી દીકરીના સપનાઓનો સોદો કરી નાખ્યો હતો. ખુશી તો જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ. એ સમજી જ ન શકી કે એની પોતાની સગીમાં એની સાથે આવો દગો કેવી રીતે કરી શકે. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હાથની મહેંદી ઉપર આંસુ પડતા હતા. થોડી જ વારમાં આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. જે લોકો થોડી વાર પહેલા લગ્નના ગીતો ગાતા હતા તે હવે ટોણા મારવા લાગ્યા. અરે આની માં તો બીજા માણસ જોડે ભાગી ગઈ. જેની માં આવું કામ કરે એની દીકરી કેવી હશે? ગામ લોકોના આ કડવા વેણ તીરની જેમ દિનેશભાઈના કાળજામાં વાગતા હતા. ખુશીના સાસરે પણ આ વાત પહોંચી ગઈ. થોડી જ વારમાં વરરાજાના પિતાનો ફોન આવ્યો કે દિનેશભાઈ, જે ઘરમાંથી પત્ની ભાગી જાય એવા કલંકિત ઘરની છોકરી અમારે નથી જોઈતી. અમે આ લગ્ન તોડીએ છીએ. અને ફોન કપાઈ ગયો. દિનેશભાઈમાં આ બધું સહન કરવાની તાકાત નહોતી. એક તરફ આખી જિંદગીની મજૂરી લૂંટાઈ ગઈ, બીજી તરફ પત્ની દગો આપી ગઈ અને સૌથી મોટો આઘાત એની લાડકવાઈ ફૂલ જેવી દીકરીના લગ્ન તૂટી ગયા. સમાજમાં આબરૂના ધજાગરા ઉડી ગયા. મારી દીકરી, તારો બાપ હારી ગયો બેટા, તારો બાપ મરી ગયો. ડુસકા ભરતા ભરતા દિનેશભાઈની છાતીમાં એક ભયાનક દુખાવો ઉપડ્યો. તેઓ પોતાની છાતી જોરથી પકડીને જમીન ઉપર ફસડાઈ પડ્યા. ખુશીએ ચીસ પાડી કે બાપા, બાપા, શું થયું તમને? આંખો ખોલો બાપા, કોઈ મારા બાપાને બચાવો. ભગવાન માટે કોઈ મારા બાપાને દવાખાને લઈ જાઓ. માંડવામાં ખુશીના આંસુ લૂછવા વાળું અત્યારે કોઈ નહોતું. દિનેશભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. જે માંડવામાં ખુશીના લગ્નના ફેરા ફરવાના હતા એ જ માંડવામાંથી આજે એના બાપાને બેભાન હાલતમાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા. મીનાની એક ભૂલે હસતા રમતા ઘરને સ્મશાન જેવું બનાવી દીધું હતું. દવાખાનાની બહાર ખુશી એક ખૂણામાં જમીન ઉપર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડતી હતી. અંદર આઈસીયુમાં એના બાપા દિનેશભાઈ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા હતા. ડોક્ટરે બહાર આવીને કહ્યું કે બેટા, તારા બાપાને હાર્ટ એટેક આવ્યો છે. એમને બચાવવા માટે ઓપરેશન કરવું પડશે. પૈસા બહુ જોશે. ખુશી પાસે તો 1 રૂપિયો પણ નહોતો.
માં બધું લઈને ભાગી ગઈ હતી અને સગા સંબંધીઓએ મોઢું ફેરવી લીધું હતું, પણ ખુશી હિંમત ન હારી. એણે આંસુ લૂછીને પોતાના બાપાને બચાવવાની કસમ ખાધી. એણે પોતાનું ભણતર, પોતાના ભવિષ્યના સપના બધું છોડી દીધું. ગામના એક બે ભલા માણસોના પગે પડીને હાથ જોડીને ઉછીના પૈસા લીધા અને બાપાનું ઓપરેશન કરાવ્યું. દિનેશભાઈનો જીવ તો બચી ગયો, પણ તેઓ સાવ નબળા પડી ગયા અને પથારીવશ થઈ ગયા. હવે ઘર ચલાવવાની, બાપાની દવા લાવવાની અને લોકોનું દેવું ચૂકવવાની બધી જ જવાબદારી આ નાનકડી દીકરીના ખભા ઉપર આવી ગઈ. જે બાપાએ એને રાજકુમારીની જેમ જમીન ઉપર પગ નહોતો મૂકવા દીધો, એ બાપા માટે ખુશીએ કાળી મજૂરી કરવાનું શરૂ કર્યું. ઘરમાં પડેલો બાપાનો જૂનો સંચો એણે સાફ કર્યો. એ દિવસ રાત કપડાં સીવવા લાગી. સવારે વહેલા ઉઠીને લોકોના ઘરના કામ કરે, વાસણ માંજે, કચરા પોતા કરે અને રાત્રે મોડે સુધી જાગીને સંચા ઉપર કપડાં સીવે. ઘણીવાર મશીનની સોય એની આંગળીઓમાં વાગી જતી, લોહી નીકળતું, પણ એ રડતી નહીં. કપડાના ટુકડાથી આંગળી બાંધી અને પાછી કામ ઉપર બેસી જતી. એને ખાલી એના બાપાનો ઉદાસ ચહેરો જ દેખાતો હતો. બાપને બે ટંક સારું જમવાનું મળે અને એમની દવાના પૈસા બચે એટલે ખુશી પોતે અડધો રોટલો ખાઈને પાણી પીને ભૂખા પેટે સૂઈ જતી. દિનેશભાઈ ખાટલામાં પડ્યા આ જોતા અને રડતા રહેતા. એ કહેતા કે બેટા, મારા માટે તારે કેટલું વેઠવું પડે છે, આના કરતા તો હું મરી ગયો હોત તો સારું હતું. ત્યારે ખુશી બાપાના મોઢા ઉપર હાથ મૂકી દેતી અને કહેતી કે બાપા, તમે છો તો મારો સંસાર છે, હું બધું સરખું કરી દઈશ. વર્ષો વીતવા લાગ્યા. ખુશીની મજૂરી અને લોહી પાણી એક કરવાની મહેનત રંગ લાવી. 5-7 વર્ષમાં તો એણે પોતાના પરસેવાની કમાણીથી ગામ લોકોના એકે એક રૂપિયો ચૂકવી દીધા. જે લોકો કાલ સુધી મેળા મારતા હતા એ લોકો આજે ખુશીના પગલા પૂજવા લાગ્યા. આખું ગામ કહેવા લાગ્યું કે દીકરી હોય તો ખુશી જેવી, જેણે બાપની આબરૂ પાછી ઊભી કરી. દિનેશભાઈની છાતી ગર્વથી પોળી થઈ ગઈ. બીજી બાજુ ભગવાનના દરબારમાં પાપ અને પુણ્યનો હિસાબ થતો હતો. કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાય એટલે ફૂટે જ. મીના જે પ્રેમી સાથે પૈસા અને ઘરેણા લઈને ભાગી ગઈ હતી, એ પ્રેમી બહુ મોટો લૂચો અને દગાબાજ નીકળો. થોડા જ મહિનાઓમાં એ મીનાને છેતરીને એને ઊંઘથી મૂકીને બધા જ પૈસા અને દાગીના લઈને રફુચક્કર થઈ ગયો. મીના રસ્તા ઉપર આવી ગઈ. એની પાસે ન ખાવાનું હતું, ન પહેરવા સારા કપડાં હતા, ન રહેવાનું કોઈ ઠેકાણું. જે પૈસાની લાલચમાં એણે પોતાનું હસતું રમતું ઘર બાળ્યું હતું, એ જ પૈસા એને રખડતી કરી ગયા. સમય જતા મીનાને મોટી બીમારી લાગુ પડી. શરીર સુકાઈને લાકડા જેવું થઈ ગયું. રસ્તા ઉપર ભીખ માંગવાનો વારો આવ્યો. ગંદા અને ફાટેલા કપડાં પહેરીને તે મંદિરોની બહાર બેસતી. કોઈ એને એક રોટલો પણ ન આપતું. તાવમાં ધ્રુજતી, ભૂખી તરસી મીના કડકડતી ઠંડીમાં રસ્તાના કિનારે બેસીને રડતી અને વિચારતી, મેં મારી દીકરી અને મારા પતિ સાથે દગો કર્યો. ભગવાને મને બરાબર સજા આપી છે. મીના રાત્રે આકાશ તરફ જોઈને રડતી રહેતી. પણ હવે પસ્તાવો કરવાથી શું ફાયદો? એની હાલત એવી થઈ ગઈ હતી કે કૂતરા પણ એની પાસે ફરકતા નહોતા. એક માં જેણે પોતાના હાથે પોતાનું ઘર તોડ્યું હતું, તે હવે એક એક કોડિયા માટે રઝળતી હતી. સમયનું ચક્ર ફરતું રહ્યું. જોતામાં 10 વર્ષ વીતી ગયા. આ 10 વર્ષમાં ખુશીએ પોતાના જીવનની બધી જ ખુશીઓ પોતાના પિતા ઉપર કુરબાન કરી દીધી હતી. આજે ખુશી મોટી અને ઘણી સમજુ થઈ ગઈ હતી. બાપાની સેવા કરવી એ જેનું એકમાત્ર સપનું બની ગયું હતું. એક દિવસ ચોમાસાની રાત હતી. આકાશમાં વીજળીના કડાકા ભડાકા થતા હતા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. રસ્તા ઉપર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. પવન એવો ફૂંકાતો હતો કે ઝાડની ડાળીઓ પણ તૂટી પડે. ખુશી પોતાના બાપા દિનેશભાઈની દવા લેવા માટે દવાખાને ગઈ હતી. દવા લઈને તે પોતાની છત્રી ઓઢીને ધીમા પગલે ઘરે પાછી ફરી રહી હતી. રસ્તામાં એક અંધારા ખૂણા પાસે ખુશીની નજર પડી. રસ્તાના કિનારે એક કચરાપેટીની બાજુમાં એક વૃદ્ધ સ્ત્રી ભિખારણની જેમ કૂકડું વાળીને બેઠી હતી. એના શરીર ઉપર સાવ ફાટેલા અને ગંદા કપડા હતા. એ બિચારી વરસાદમાં આખી પલળી ગઈ હતી અને કડકડતી ઠંડીથી થરથર કાંપી રહી હતી.
એ ભૂખથી અને બીમારીથી કણસી રહી હતી. ખુશીનું હૃદય આ જોઈને પીગળી ગયું. એને થયું કે લાવ આ માજીને થોડી મદદ કરું. ખુશી ધીમે ધીમે ભિખારણ પાસે ગઈ. એણે પોતાના પર્સમાંથી થોડા રૂપિયા કાઢ્યા અને પેલી સ્ત્રી તરફ હાથ લંબાવ્યો. બરાબર એ જ વખતે આકાશમાં એક વીજળી થઈ અને અજવાળું થયું. એ અજવાળામાં ખુશીએ પેલી સ્ત્રીનો ચહેરો જોયો. ચહેરો જોતા જ ખુશીના હાથમાંથી છત્રી નીચે પડી ગઈ. એના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ કે માં. આ એ કચરા પેટી પાસે બેઠેલી ભિખારણ બીજું કોઈ નહીં પણ ખુશીની સગી માં મીના હતી, જે માં 10 વર્ષ પહેલા ઘરમાંથી લાખો રૂપિયા અને દાગીના લઈને ભાગી ગઈ હતી. આજે એ જ માં પાસે પહેરવા માટે પૂરા કપડાં પણ નહોતા. એનું શરીર સુકાઈને સાવ હાડપિંજર જેવું થઈ ગયું હતું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી અને ચહેરા ઉપર બીમારીની કાળાશ છવાઈ ગઈ હતી. મીનાએ અવાજ સાંભળી અને ઊંચું જોયું. પોતાની સામે ઉભેલી પોતાની દીકરીને જોઈને મીના તો જાણે શરમથી જમીનમાં ગરકાવ થઈ ગઈ. એને પોતાનું એ પાપ યાદ આવી ગયું. મીનાને લાગ્યું કે આજે ખુશી એને ધક્કો મારીને કાઢી મૂકશે, એને ગાળો આપશે, એના ઉપર થૂંકશે, કારણ કે પોતે એવું જ ખરાબ કામ કર્યું હતું. મીનાએ પોતાના ગંદા અને ફાટેલા પાલવથી પોતાનું મોઢું છુપાવી લીધું અને જમીન ઉપર માથું પછાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી કે બેટા મને માફ કરી દે, હું બહુ પાપણી છું, મેં તારું ઘર ભાંગ્યું, મને અડીશ નહીં દીકરા, હું તો કચરો છું, હું મરવાને લાયક છું. મીના રડતા રડતા અને જમીન ઉપર માથું ઘસતા ઘસતા બોલવા લાગી. ખુશીને એ સવાર યાદ આવી ગઈ જ્યારે એની મા એને રોતી કકડતી મૂકીને જતી રહી હતી. પણ ખુશી તો એક સંસ્કારી દીકરી હતી. એનું દિલ એના બાપા જેવું સોનાનું હતું. એ કોઈનો જીવ ડૂબાવી શકતી નહોતી. તો પછી આ તો એને જન્મ આપનારી મા હતી. ખુશીએ જોઈ ન શકી કે એની મા આજે રસ્તા ઉપર કૂતરાની જેમ રજડી રહી છે. ખુશીએ વરસાદની કે ગંદકીની પરવા કર્યા વગર નીચે બેસીને પોતાની માને ગળે લગાડી લીધી. બંને મા દીકરી ધોધમાર વરસાદમાં રસ્તાની વચ્ચે ચોધાર આંસુએ રડવા લાગ્યા. વરસાદના પાણી સાથે બંનેના આંસુ ભળી ગયા. ખુશીએ પોતાની માના હાથ પકડી લીધા અને રડતા અવાજે બોલી કે માં, ભૂલ તો માણસથી જ થાય ને, તું મારી માં છે, ચાલો મારા ઘરે, તમારું ઘર તમારી રાહ જુએ છે. ખુશીએ પોતાની માને ઊભી કરી અને ખભાનો ટેકો આપીને પોતાના ઘરે લઈ જવા માટે આગળ વધી. મીના રડતી જતી હતી પણ મીનાના મનમાં હવે એક જ ડર હતો કે જ્યારે દિનેશભાઈ 10 વર્ષ પછી એને જોશે ત્યારે શું થશે. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ખુશી પોતાની માં મીનાનો હાથ પકડીને એને ટેકો આપીને પોતાના ઘરના ઉંબરે લાવી. ઘરમાં એક નાનકડો દીવો બળી રહ્યો હતો. દિનેશભાઈ પોતાના ખાટલા ઉપર બેઠા બેઠા દીકરીની રાહ જોતા હતા. દરવાજો ખુલવાનો અવાજ આવ્યો એટલે દિનેશભાઈએ સામે જોયું. દરવાજા ઉપર ખુશી ઊભી હતી અને એની સાથે ફાટેલા કપડામાં ભીંજાયેલી અને સુકાઈ ગયેલી એક વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. દિનેશભાઈએ પોતાની આંખો ઝીણી કરીને જોયું. જ્યારે એમને ખબર પડી કે આ સ્ત્રી બીજું કોઈ નહીં પણ 10 વર્ષ પહેલા એમને દગો આપીને ભાગી જનારી એમની પત્ની મીના છે, ત્યારે આખા ઘરમાં એકદમ સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. બહાર પડતા વરસાદનો અવાજ જ સંભળાતો હતો. દિનેશભાઈની આંખોમાં 10 વર્ષ જૂનો એ કાળજું કંપાવી દેનારો ઘા તાજો થઈ ગયો. મીનાથી દિનેશભાઈની સામે આંખ પણ મિલાવી શકાતી નહોતી. શરમ અને પસ્તાવાના ભારથી મીના સીધી દોડીને દિનેશભાઈના પગમાં પડી ગઈ. એણે દિનેશભાઈના પગ પકડી લીધા અને ચોધાર આંસુએ રડવા લાગી. મને માફ કરી દ્યો, મને માફ કરી દ્યો, હું પાપણી છું, મેં પૈસાની લાલચમાં તમારું ઘર બગાડ્યું, ભગવાને મને બરાબર સજા આપી છે, હું રસ્તાની ભિખારણ બની ગઈ, મારા કર્મોએ મને ક્યાંયની ન રાખી, મને ગાળો આપો, મને મારો, પણ મને કાઢી ન મૂકતા. મીના જમીન ઉપર માથું પછાડતા પછાડતા અયાફાટ રુદન કરવા લાગી. દિનેશભાઈનું હૃદય એકદમ ભરાઈ આવ્યું. 10 વર્ષનો ગુસ્સો અને દુઃખ એક બાજુ હતા પણ સામે એક લાચાર અને બીમાર સ્ત્રી તરફડી રહી હતી. દિનેશભાઈએ ઊંડો શ્વાસ લીધો. એમની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એમણે ધીમા અવાજે કહ્યું, તું મારી પત્ની તરીકે તો 10 વર્ષ પહેલા જ મરી ગઈ હતી, પણ મારી દીકરીની મા તરીકે
આજે પણ હું તને ભૂખી કે રજડતી નથી જોઈ શકતો. આ ઘરમાં તું મારી પત્ની તરીકે નહીં પણ ખુશીની મા બનીને રહી શકે છે. આ શબ્દો સાંભળીને મીના ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. જે પતિને એણે દગો આપ્યો હતો એ જ પતિ આજે દેવતા બનીને એને આશરો આપી રહ્યો હતો. એ દિવસ પછી ખુશીએ પોતાની માની ખૂબ સેવા કરી, પણ મીનાની બીમારી બહુ વધી ગઈ હતી. એનું શરીર અંદરથી સાવ ખોખલું થઈ ગયું હતું. ડોક્ટરોએ પણ કહી દીધું કે હવે એમની પાસે બહુ ઓછો સમય બચ્યો છે, થોડા મહિનાઓ વીત્યા હશે. એક દિવસ સાંજે મીના પથારીમાં સૂતી હતી. એનો શ્વાસ બહુ ઝડપથી ચાલી રહ્યો હતો. એને ખબર પડી ગઈ કે હવે એનો અંતિમ સમય આવી ગયો છે. એણે ધીમેથી ખુશીનો હાથ પકડ્યો. ખુશી રડતી રડતી માની પાસે બેઠી હતી. મીનાએ દીકરીના માથા ઉપર હાથ ફેરવો અને આપતા આપતા બોલી કે બેટા, પૈસાની લાલચે મેં મારું હસતું રમતું ઘર ગુમાવ્યું, ભગવાન જેવો પતિ ગુમાવ્યો અને મારી આખી જિંદગી ગુમાવી દીધી. મારી દીકરી, તું એક વાત યાદ રાખજે, ક્યારેય સંબંધો કરતા પૈસાને મોટો ન માનતી. પૈસો હાથનો મેલ છે પણ પરિવારનો પ્રેમ જ સાચી મૂડી છે. આટલું બોલતા જ મીનાની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. એનો હાથ ખુશીના હાથમાંથી છૂટી ગયો. ઘરની 4 દિવાલો વચ્ચે ખુશી અને દિનેશભાઈનું કલ્પાંત ગુંજી ઉઠ્યું. ખુશીએ પોતાની માને કાયમ માટે ગુમાવી દીધી. બીજા દિવસે મીનાની અંતિમ યાત્રા નીકળી. આખું ગામ મીનાના અંતિમ સંસ્કારમાં હાજર હતું. ભલે મીનાએ ગમે એવું ખરાબ કામ કર્યું હતું, પણ દિનેશભાઈ અને ખુશીની ભલાઈ જોઈને આખા ગામની આંખોમાં આંસુ હતા. દિનેશભાઈએ પોતાની આંખોમાં છલકાતા આંસુઓ સાથે મીનાને અંતિમ વિદાય આપી. ચિતાની આગમાં મીનાનું શરીર અને એની બધી જ ભૂલો બળીને રાખ થઈ ગયા. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.